તો વાગી ગયા હતા સવારના 6:30 અને ચા પીતી પીતી વિચારતી હતી આજે તો હું શું કામ કરીશ ને શું કામ નહીં કરું. ને આજે મારે આખો દિવસ મેટ્રો ટ્રેનની ઘોડે દોડે રાખવાનું છે, ત્યારે આખો દિવસમાં મારું કામ ભેગું થશે. અને પહેલાં તો અહીંથી ને શરૂઆત કરું છું. પહેલાં તો નાહી ધોઈ અને અમારા નાના એવા ગોલુંને મેં જગાડી લીધું છે. અને હજી મારું મોટું ગોલું છે ને એ તો હજી અગાસી ઉપર સૂતું છે, એને પણ મારે જગાડવા જવું જોશે. હવે એ બેયનું કામકાજ પતાવી દીધું ને બેયને ઠેકાણે કરી દીધા છે. અને આજે હે ને મારે 2 રૂમની બેડશીટ ચેન્જ કરી અને બેયને મારે ધોવાની હતી, કેમ કે હમણાં ઉનાળાના તડકા સારા પડે છે તો ગાડલાય તપી દઉં અને એમ થયું કે લાવ ઓશિકા પણ તપી દઉં, ઓશિકાને તડકો ખવડાવી દઉં. હવે ઓશિકા તડકો ખાય કે ન ખાય, પણ સામે આ હે ને બેઠા બેઠા બેન ચૂનો ખાતા હતા. આ હે ને અમારે સામે જે ભૈયા રહેશે ને એની છોકરી છે. હવે ભૈયા આપણી ભાષામાં તો કાંઈ સમજે નહીં, એટલે આપણે એને શું કહેવું, એટલે મેં એની થોડી ક્લિપ ઉતારી લીધી છે. અને આજે હે ને મારે ઘરમાં જે વૃક્ષ છે ને એને મારે થોડોક સ્પ્રે કરવાનો હતો, કેમ કે એની પર હે ને ધૂળ બહુ ચોંટી ગઈ હતી. એટલે સ્પ્રે કરું ને તો બધી ધૂળ નીકળી જાય અને ઝાડવા પણ મસ્ત મજાના ઠંડા ઠંડા થઈ જાય. અને આ વેલ હે ને 3 વર્ષ પહેલાં મેં વાવી હતી, અને એ પણ મેં ચોરીને વાવી હતી. પણ ક્યાંથી ચોરીને વાવી ને હું નહીં કહું તમને. આજે જમવામાં મારે બપોરે દાળ ઢોકળી બનાવવાની હતી, ને એ પણ મારી જ ડિમાન્ડ છે, કોઈની ડિમાન્ડ ઉપર આજે મારે કાંઈ બનાવવાનું નથી. કેમ કે આપણો સ્ત્રીનો પણ હક છે ને કે બાળકોની અને પતિદેવની જ આપણે ડિમાન્ડ પૂરી કરી રાખીએ, આપણી ડિમાન્ડનું તો કાંઈ નહીં. એટલે આજે મેં મારા માટે ખાટી મીઠી અને તીખી દાળ ઢોકળી બનાવી નાખી છે, અને ખાઈ પીને આ ઠોસરા ઢેડી નાખ્યા છે. હવે ઠોસરા મારે જ મારી ડિમાન્ડના પૂરા કરવા પડે ને, એટલે મેં ઠોસરા ઢેડી નાખ્યા છે. તો તમને દાળ ઢોકળી ભાવે કે ન ભાવે મને કમેન્ટમાં જણાવજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર